ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો ભલા માણસ. હે તમે આવા સિંગલ પટ્ટી રોડમાં જાતા હો, તમારી ગાડીને એલોજન લાઈટ્યું હોય અને સાહેબ સામેલી કોઈ બાઇક વાળો આવતો હોય તો આપણે સેજ એક સિલો હેઠો ઉતારી લેવાય તો આપણી ફોર વ્હીલને વાંધો નહીં આવે. પણ ઓલો બાઇક વાળો જો કટમાં જાય ને તો પડી જાય, એને મોરે મોરો ન દેવાય. હા તેવડ હોય તો ટ્રકને મોરે મોરો ગયો ડમ્ફરિયા ને ત્યાં તો આપણે ખીખી ખીખી તેટાવ્યા જાય, પી ઢેલો લાગે નાના જા ને અહીંયા એના બમ્ફરને ગોબોય નહીં પડે ને આપણે ટોટલ લોન્સમાં આવ્યા જાવ. હા એક જણો અપક્ષમાં ઉભો રહ્યો, ભુવા સાહેબ અપક્ષમાં ઉભો રહ્યો ને પછી છેલ્લે આમ ચૂંટણીની એટલી ધમધમાટી હાલે ને અને છેલ્લા દિવસો ને પછી માઇક બેન કરવાના મૂળ એક જ દી બાકી એટલે છેલ્લા દિવસોમાં હબ બધે ગામડે રખડી લઈ ખુલ્લી જીપુલીને ગામડામાં રખડે તો ઓલી ધૂળ ખાઈ ખાઈને ગળાએ બેસી ગયેલા અને માએ કે પાછા ચૂંટણીમાં તો એવા હોય તો ગળા હાવ ક્યાં ગયેલા ને છેલ્લા એ ભાષણ કરતો હતો, ભાઈઓ તથા બહેનો નમસ્કાર, જય હિન્દ, તમારા ગામમાં આવ્યો છું ભાઈ, માથાઠું આવ્યો છું બાપા, તમે એકવાર મને મત દેજો પછી તમે સવાનું હું સૌ એકવાર દેજો બસ, બીજું કઈ નહીં. અખતરો કરો, પગે લાગુ છું, છતાં કઈ પ્રશ્ન હોય ઈ કયો. પ્રશ્નનું કીધું તો એક ભાઈ ઉભા છે, બીજો કઈ પ્રશ્ન નથી, તમારા બાપાને દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. એ ભાઈ એ ગ્રાન્ટ આવ્યા પછી થાય બધું, એ ગ્રાન્ટ નો મુદ્દો. હવે દાઢીઓના ગ્રાન્ટ માંથી કાઢતા હોય, ગ્રાન્ટ હોય ગયો બહેનને તો બધું આપ બધાને ખબર છે, જાણો છો કે આ ગ્રાન્ટ તો ઘરે કે ગ્રાન્ટ જે આવે ને એની કરતા 10 ગણા તો પોતાના નાખતા હશે ભલામણા પોતાના વિસ્તાર. હા ભગવાને ખૂબ દીધું તો બોલો તો પણ હાવ ગળું બે ગયેલું. દાઢીની વાત રહેવા દે ભાઈ, ઘરની વાત છે રહેવા દે, બીજો કઈ પ્રશ્ન હોય ગયો તો એક બાપા ઉભા છે અને કીધું કે ભાઈ બીજો કઈ પ્રશ્ન નથી, અમારા ગામમાં શમશાન નથી. બસ એક શમશાન, એકવાર મને જીતાડી ગયો. એક શમશાન નહીં, ઘરે ઘરે શમશાન નો બનાવી દો મારું નામ ઘૂઘલું નહીં. તો ગામે મત નો દીધા ને માર્યો કાને તો ટાળી ગયો. નહીં જે ફાવે નહીં ધંધો ન કરવો, જે ફાવે એ ધંધો કરો. તલાટી જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી સરપંચમાં ફોર્મ ન ભરવું, ટીડીઓ જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી તાલુકા પંચાયતનું ફોર્મ ન ભરવું, ડીડીઓ જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી જિલ્લા પંચાયતનું ફોર્મ ન ભરવું, અને સચિવ જેટલું કલેક્ટર જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી વિધાનસભા ન લડવી. કારણ કે અમુકને ખબર જ નથી અમારી પાસે હું પાવર છે. તલાટી મંત્રી એમણામ સહી કરી જાય, સહી કરી જાય એ પરબારું ઓલા ઉપાડી જાય. નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયા લાલ. હા પેલા ક્યાં આ તો આ બધા હવે ખુલ્લું પાડ્યું. પેલા ગ્રાન્ટની ખબર જ ક્યાં પડતી, ગ્રાન્ટ શું કહેવાય આ 30 વર્ષ પહેલા કોઈ નથી ખબર. રામ રામ કરો, સોરા બેઠા બેઠા ભાફલા બીડીઓ ક્યાં હતા હોય તે પાછા વાતો કરે. ગ્રાન્ટ આવી પણ સરપંચે ને તલાટીએ ધ્યાન ન દીધું તો વહી ગઈ. તા એક ભાફલા કે એકલી હતી એ હાવ જુદું સમજતા હતા. બોલો પેલા તો ગામડામાં સાપુ એક આવતું દૂધના કેનમાં, તે 2 ભાભા વળી પછી એમાં એક આધાને વાંચતા આવડતું હોય ને તમારે તો આ બાજુ તો બહુ બધાને લગભગ વાંચતા હોય. તે વળી સસમા હોય એમાં હુતળી બાંધી હોય, એ વળી સાપુ આમ ઠેરાવીને આખું ગામ સાપુ વાંચતા. એક દાદા સાપુ વાંચતા હતા. રાજકોટમાં કમળાએ 8નો ભોગ લીધો. એક બાપા હું કે માળી કમળા હશે લોટકી હો લે એ રોગ રોગ રોગ. પણ ઓલો ભાઈ બરોબર શિવરાત્રીના મેળામાં ગયો ને દામો કુંડેલી બરોબર મેં કીધું એવી લાઈનમાં પહોંચ્યો તો ઉભડક બેઠેલા ન્યાજીને પગ પકડ્યા. એ બાપુ ક્યા બાત હૈ, બોલ બોલ. એ કે બાપુ એક ऐसा मंत्र दे दो. कैसा मंत्र बापू, ऐसा मंत्र दे दो, ऐसा मंत्र दे दो. बापू सलम कहता था अवड़ी सलम भूपत ફૂક મારે તો તાપનો એટલે ભડકો કરી નાખે. અમુક નામાં બધી દાજ ન્યા કાઢે. अरे बापू एक मंत्र दे दो. दुखी हूं बापू, मैं दुखी हूं. क्या बात है बोलना है. बापू एक ऐसा मंत्र दे दो, वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं, मेरी पत्नी वो मंत्र सुन ले, बाद में जो मैं काम कहूं वो काम करे. ता तो बापू नाथ माली सलमे पड़ी गई, जटाए छूटी गई. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहाँ
પ્રોબ્લેમ રહે તો સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ ભાવ, એ તારે પણ બોલે નહીં અને તાર્યા ઉપર ભાવ. આ સંતો જે બેઠા છે ને મારા બાપ, મારો કહેવાનો મતલબ એ આ ધરતીના ઘરેણા છે. હું સાતી ઠોકીને કહું કે ભલે સતયુગ, ત્રેતા, દ્વાપર યુગ, આ ત્રણેય યુગ સારા જ છે, આપણે કોઈ વાંધો નથી. પણ હું તમને 100% કહું કે કળયુગ જેવો યુગ એક પણ સારો નથી. અત્યારે જે છે ને, ભલે સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા, પણ પ્રજા બેકારના પેટની હતી, એ વાત ફાઇનલ. બાપુ હા છે ને કહો, હરિશ્ચંદ્ર રાજા જેવો રાજા જગતના ચોકમાં વેચાતો હોય મહેશભાઈ, અને રખેહર સિવાય કોઈ ખરીદનાર ન નીકળે તો પ્રજા કેવી ગાંડી છે. આ દેશનો રાજા એમ કહેતો હોય ખરીદો ખરીદો, દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે, અને એના દીકરાને માળી સિવાય કોઈ ખરીદી ન શકે, એને વેચાવવું પડે. થોડું ઘણું વિશ્વમિત્રનું લેણું ચૂકવાય નહીં. અત્યારે સાહેબ આપણું ખીચું કપાણું હોય, કોકને ફોન કરો તો ગાડી લઈને લઈ જાય તમને. આપણે એમ કે મારી ગાડીનું ટાયર ફાટ્યું ભાઈ, ત્યારે મારી પાસે સ્પેર વ્હીલ નથી, અરે ગાડીઓ બે આવી જાય તમને. શું અત્યારે ઘટે માણસોને, કેવો માંદરો અંદર ભાવ. આ કેટલા કેટલા કેવા કામો થાય. આવા સંતો આપણી આંગણે પધારે. પેલા તો સંતો રીહના ઝાડા હતા. વિશ્વામિત્ર બાપુની કઈ જેમ તેમ કહેવાય, એસા કરેગા તો શ્રાપ દે દૂંગા. અત્યારે એક પણ સાધુડો શ્રાપ દેવો નથી સાહેબ. તમારા આંગણે આવીને તમારા ઉજળા કામો કરી જાય છે. પેલા તો જંગલમાં ભટકવું પડતો, ઈધર માં પગ કે આટી મત લગા. અત્યારે કોઈ નહીં. આ મહાપુરુષો વાત આવે ત્રેતા યુગ નહીં, તો તમે કલ્પના તો કરો કે રામ જેવો રામ વનમાં જાય અને માણસની જાતિ એક પણ ન જોડાય. કે તમે જોવો તો ખરા. અત્યારે તમે ક્યાંક કામ કરો ને મહેશભાઈ, તો ગામમાં માણસો આવીને એમ કે અમને સેવા સ્વયંસેવકમાં અમને રાખજો, અમને કંઈક કામ સીંધજો. ઓલું એકે મંડળ ન ગયું, એકે નહીં. એ તો પછી આપણે વાલ્મીકીજી ભગવાનને, તુલસીદાસ બાપુને ને આપણે આભાર માનવો જોઈએ કે અયોધ્યાનો બચાવ કર્યો, કે ભગવાને લીલા કરી, બધાને સુવડાવી અને ભગવાન વૈયા ગયા. તો ભરત હારે ગયા તેથી ક્યાં સુવડાવ્યા હતા કોઈને. ભરત પાછા ફેરત બધા નો તમાકુ સોલતા વૈયા આવે કે ભાઈ બહેન ડખો ને આપણે રાજની રમતમાં ખબર ન પડે, હાલો હાલો વૈયા આવ્યા ડોહા બધા. વાંદરા સિવાય કોઈ જોડાણું નહીં, માણસનો પેટનું કોઈ નહીં, એકલા વાંદરા બધા, જાંબુવાન ને લીંબુવાન. આ ભગવાને સૌરાજની સ્થાપના કરી હતી શિવનાથ બાપુ, કે 14 વર્ષ સુધી ભરતે ગાદીએ નહીં, હું પણ નહીં, સ્વરાજ આપું, લોકશાહી આપું. તો લોકશાહી આપી 14 વર્ષ. 14 વર્ષ પાસ આવ્યા તો ધોબી ડો મળ્યો આમું બોલવા. અને પછી રામે કીધું લક્ષ્મણને કે અશ્વમેઘ યજ્ઞ કરો, આખી દુનિયાને જીતો ને હો તેરા કાઢી નાખો. બીજી વાત કે માં જાનકીનું અપહરણ કરીને એક પરદેશનો માણસ લઈ જતો હોય અને જટાયુ સિવાય કોઈ અટકાવે નહીં. અને બરોબર જે પર્વત ઉપર સુગ્રીવ અને હનુમાનજી બેઠા છે અને ન્યાલી ઉપરથી માં પસાર થાય એટલે માં છે ચૂંદડી અને બંગડીનો ઘા કરે અને ઝાંઝરનો ઘા કરે, કંકણનો. એટલે બધા આપણે એમ કહે છે કે માતાજી એંધામણ દેતા ગયા, કદાચ ગોતતા ગોતતા અહીં આવે અને મારી આ વસ્તુ મળે તો એને ખબર પડે. ના રે ના, માએ કીધું ખાધેલ પીધેલ બેઠા છો અને હું આયલી રાડ્યું નાખતી જાઉં છું, મને બચાવતા નથી, મારો જટાયું કપાઈ ગયો ને તમે અહીંયા ફાટેલ બેઠા છો અને કોઈ આલ્યો બંગડીયું પહેરી લ્યો, સૂંદડી ઓઢી લ્યો, પગમાં ઝાંઝરિયું પહેરી લ્યો, પછી એવડા ક્યાં જ્યાં ન કરી હનુમાનજીને ક્યાં હગા હતા કોઈ અહીંયા. આ સંકેત કર્યો છે એને, એ જ મંડળ જોડાનું. પણ માણસ તો નહીં જ. ટૂંકમાં જે યુગમાં ભગવાન જન્મ લે એ યુગ સારો હોય, પણ સમાજનો સારો હોય. તમારા ગામમાં રોજ પોલીસ આવતી કે ગામ સારું ન કહેવાય. એ કે અમારા ગામમાં બહુ સારું, રોજ 10-15 ને પકડી જાય, કોકને કોથળીઓ માંડ, કોકને ખિસ્સા કાપવામાં. તો હવે જેને બદલે જે યુગમાં ખુદ ભગવાનને જ આવવું પડે તો એ કેવી પરિસ્થિતિ, કેવો સંતોએ પુકાર કર્યો છે કે હે વાલા હવે તું આવ. પણ અત્યારે આ ભગવાનના ભાગ્યા છે, ભગવાનના ભેરું છે, ભગવાનના ભાઈઓ છે. અને એને લીધે અત્યારે તમે જો કેટલી ગૌશાળાઓ થાય છે. આ ભાઈ પબભાઈ
100 એકર જમીનમાં ગૌશાળા બનાવવાનું ઓપનિંગ કરીને આવ્યા છે, એનું ખાતમુહૂર્ત કરીને આવ્યા છે. આ કેટલી ગૌશાળાઓ, કેટલા માણસો કેટલો કામ કરે, કેટલા મંદિરો સારા બને છે, કેવા આશ્રમો ચાલે છે, કેટલું માણસ હરિહર કરે છે. અરે છોડો, આપણી શેરીમાં કૂતરી વિયાણી હોય તો આપણી માવું છે એને રાબ ખવડાવવા જાય છે. તમે આ દેશની તળોવડ કોઈ આવી જ ન હોય. અત્યારે ભગવાન અવતાર લે જ નહીં, કારણ કે એને આવવાની ધક્કોની જરૂર જ નથી, કારણ કે આ બધું બરોબર હાલે. હા, એ તો તમારી વાડીએ તમારે ધક્કો ક્યારે ખાવો પડે, ભાગ્યો મોળો હોય તો. બાકી ભાગ્યો ટનાટન હોય ક્યાં વાડીએ ધક્કો ખાવાની જરૂર નથી, બરાબર જ કામ હાલે. એમ આ ભગવાનનું રખોપું કરવા વાળા આ સંતો આ ધરતી પર એટલા બધા છે ને, એટલે આપણને લહેર આવે. એટલે એક બહુ સારી જાહેર ફરમાઈશ છે, એટલે કરી નાખું. એક બાપુએ કૂતરી પાળી, બાપુ લઈ લઉં. હા, કૂતરીનું નામ સિન્ટુ, પણ એવી પઢાવેલી કૂતરી. બાપુ એમ કે સિન્ટુ ઇધર આવ, તો બેઠી બેઠી કાં કાં કાં, એવી સિન્ટુ. સાંભળજો, તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો, તમારી બોલી ફેરવી શકો. ગુજરાતીમાં તમે ઇંગ્લિશ બોલી શકો, તમારી હાલ ફેરવી શકો, એફિડેવિટ કરાવીને સરનેમ પણ ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરીથી તમારો ચહેરો પણ તમે ફેરવી શકો. તમારો સ્વભાવ ન ફેરવી શકો, કારણ કે કંપની ફિટિંગ છે, હારે આવેલો. ઘણી વસ્તુ સાથે આવે છે. જો ક્રોધ છે ને હારે આવ્યો, ઈર્ષા હારે આવેલી છે. એનો દાખલો આપું, તમે કહો ઈર્ષામાં હારે આવે, કોઈ નથી શીખવાડી. બાળક 2 વર્ષનું થાય અને માં બીજા બાળકનો જન્મ આપે, એટલે ઓલું 2 વર્ષનું હોય એને થોડુંક માં ઓલું કરે, ઓલું તાજું બાળક નાનું છે એને માં વધારે ભાવ આપે, એટલે ઓલું થોડુંક ઓલું ટપ ટપ હાલતું થઈ ગયું હોય, માં વધારે આને ધ્યાન આપે. પણ ઓલું જે આટા મારતું હોય ને એને ખબર પડે કે આગળ મારી માં મારા ભાઈને ઘોડિયામાં નાખશે, તો ઓલો ઢગો પેલા ઘોડિયામાં ગળી ગયો હોય. આ ઈર્ષા કોને શીખવાડી? ઘોડિયામાં લઈ ડોહ શરૂ થાય. તમે એને દૂધ પાવામાં છે જ વાર લાગે, મોટા ને તો ગ્લાસનો ઘા કરી નાખશે, એ ક્રોધ કરશે. આ ક્રોધ કોને શીખવાડ્યો? એ પણ ઈર્ષાનો મુદ્દો છે. પણ ઈ બાળકને ઈ બધું સાથે આવેલું છે, પણ પછી તમે કોની નજીક અને કેવો સદગુરુ પાસે છોડી ગયો છો, તો કેટલું બાદબાકી કરવું આ દેશનો સંત જ કરી શકે, બીજા કોઈની તાકાત નથી. તમારા સ્વભાવમાં જ્યારે પરિવર્તન થાય તેથી માની લેજો કે તમારા સદગુરુની તમારા ઉપર પૂર્ણ કૃપા થાય. સદગુરુની કૃપા થઈ જાય તો સ્વભાવમાં ફેરફાર થાય. એમ આ વાત ઈ ઉપર કરું છું. કૂતરી ઉપાડ્યું, એટલું બધું પઢાવેલું, પણ હવે થોડીક કૂતરું મોટું થઈ કૂતરી, એટલે હવે એનો સ્વભાવ કડવાનો, એટલે કડતા શીખી. બાપુના દર્શન કરીને જે માણસો એમ જ્યાં બરોબર ગેટે પોગે ત્યાં સિન્ટુ પિંડી પકડે. સેવક ગણ તૂટ્યો કે ભલું કરે બાપુ, બાપુને પગે લાગવા જવું, કૂતરું કરડાવવા જવું, ઓમ નમો નારાયણ. સેવક ગણ તૂટ્યો એટલે હાજે બાપુ બેઠા બેઠા ગાંજામાં બીબડા નોખા પાડતા હતા ઉપડીમાં લઈ. અને સેવક એના શિષ્ય હતો, એને કીધું ઓ ગડબડદા કા બાપુ ભીમદા, અચ્છા એ વિપુલ ક્यों नहीं दिखाता है? बापू એને આપણી સિન્ટુ અડી ગઈ, આપણી સિન્ટુ, અરે આપણી સિન્ટુ બાપુ તોડી નાખી પીંડીની. ભૂપત નહીં કે બાપુ એ થોડોક રહી ગયો. અને બાપુ આ સિન્ટુ કરડે જ બધા. અને સંતે લાકડી લીધી, સિન્ટુ ઇધર આવ, એનું કીધું કરે, આવી પછી કાં કાં કાટતી હૈ. संतों के संग्रहित कर काटती है. स्वभाव बदलो बेटा, निर्मल बनो, काटना छोड़ दो. काटेगी तो मार डालूंगा. 15 दिनों कर ली, होड़ में दी पाછી હતી ઈની. ફરીવાર ફરિયાદ આવે એટલે સંતે ફરીવાર લાકડી લઈને એટલું કીધું કે બેટા मैं तुझे बार बार कह रहा हूं, क्यों काटती है? तो मेरे संग रहती है, मेरा जूठा खाती है. संत बोले છે તું તારો સ્વભાવ ન છોડે તો હું સંત છું, મારો સ્વભાવ હું કેમ છોડું? ઓલો દાખલો છે ને જૂનો કે વીચી તણાતો જતો હતો નદીમાં, અને એવા પાણીના વેનમાં એ તડફડિયા મારતો હતો ને એક સંત બરોબર સ્નાન કરતા હતા, જોઈ ગયા વીચીને, અને જીવને તડફડતો જોયો એટલે સંતે હાથ નાખ્યો વીચીને બચાવવા માટે, અને હાથ નાખ્યો અને વીચીએ ડંખ માર્યો, હાથમાં લઈ વીચી પડી ગયો. પાછો પાણીમાં તડફડિયા નાખતો હતો, પાછો સંતે હાથ નાખ્યો, પાછો ડંખ માર્યો, પાછો વીચી પડી ગયો. અને ત્રીજી વાર જે હાથ નાખવા જાય છે ત્યારે એના શિષ્ય એટલું બોલ્યા, ગુરુજી માફ કરજો, જે જીવને બચાવવા જાઓ છો એ વીચી છે, એનો સ્વભાવ છે ડંખ મારવાનો, એને તમે બચાવશો તો એ તમને ડંખ મારવાનું નહીં ભૂલે. અને તેથી સંતે જવાબ આપ્યો હતો
કે વીચી જો એનો સ્વભાવ ન છોડતો હોય તો હું સાધુ છું, મારો સ્વભાવ કેમ છોડું, મારે બચાવવાનો મારો સ્વભાવ. અને કહેવાય છે કે સંત બેભાન થઈ ગયા પણ વીચીને પકડીને બહાર ઘા કરી દીધો. એમ જ કહે છે કે સિન્ટુ તું મારે આશરે રહ્યો છો અને હું તને જો પ્રગતિ ન કરાવું તો હું સંત ન કહેવાઉં. એમ કરીને અડધીક રાતનું ટાણું હતું. બાપુ ને સિન્ટુ બે હતા અને હાથમાં પાણીની અંજળી લીધી અને જાયની માથે આમ ઘા કર્યો તો સાહેબ ગાય બનાવી નાખ્યો. ક્યાં કૂતર્યું ભટકનારું, ક્યાં ગાય. હું બીજાને જ નથી કહેતો પણ હું મારા જાત ઉપર કહું છું કે મારા ગુરુની કેવડી કૃપા સાહેબ, નહીતર હું ક્યાં ભટકતો હતો ને આજ ક્યાં બેસાડ્યો. ભગવાન મળે જ છે બધાને. આપણે કલ્પના ન કરી હોય. ભગવાન એટલે શું કે આપણે કલ્પના ન કરી હોય કે હું આવો માણસ બનીશ ને એવા માણસ બની જાવ તેથી માનજો કે તમારે ભગવાન મળી ગયો, નહીતર આ બધું થાય નહીં. ભલા હે આ મહેશભાઈ ને ભગવાન મળ્યો, રમેશભાઈ ને ભગવાન મળ્યો, આ બટુકભાઈ ને ભગવાન મળ્યો, આ બધા રૂડા રૂપાળા આપણે ભગવાન મળ્યો છે યાર. આવા સંતો મળ્યા, ભગવાન મળ્યા. અને ભગવાન પોતે બોલ્યો છે સંતિ મારું રૂપ છે. ગાય બનાવીને આશ્રમ જામ્યો. હા કે બાપુ આ સારું કર્યું, લો કૂતરું કાઢીને ગા લાવ્યા. બાપુને ખબર હતી કે એનો ઈ જ મુદ્દો છે. અને એમાં કઈ બરોબર મારી જેવો કોઈ માલધારીનો દીકરો અહીંયા નીકળ્યો અને ગાયને જોઈ ગયો એટલે બાપુને એટલું કીધું, બાપુ આ ગાય તમારો આશ્રમ નાનો, આમાં બધું કડપ ને આ બધું રહે ન રહે, એની કરતા બાજુમાં જ મારી વાડી છે, તમારી ગાય હું ન્યા રાખું, મને એટલી સેવા કરવાનો લાભ આપો, દૂધ અહીંયા આપી જાય. અચ્છા બેટા ગૌ ભક્ત લગતો બાપુ પેઢીઓથી, અચ્છા લઈ જાઓ. વાડીએ લઈ ગયો, ગાયને બાંધી ખવરાયું, ખૂબ રજકો આપ્યો, ખોળ કપાસ્યા આપ્યા. હાજે દોવા બેઠો તા ગા ખંભે કરડી ગઈ. ગા કરડે કોઈ દી ઉપાડી લીધો ખંભો અને ઓલે હાકલો મારે મોટા ભાઈ હો વાહડો લાવી જા તારી માં વડકા ભરે. વાહડે ખીલમલ હાકળ કાઢી મોઢા પાસે જાય એમાં. ને હમણાં રાતે 12 વાગ્યા ને તો બાપુ પહેલા ગાલ્યો, બાપુ ક્યાં નહીં ઉપાડી લીધો બાપુ. ગાવું કરડે હાંડિયા મોઢામાં લઈ ભગ્યા, ઘા કરડે તો પેલો દાખલો ભજવે બાપુ. હા તો સારું છું બાપુ, ખંભો હતો છોકરો હતો ખાઈ જાત, ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમે ખવડાવી દેત ભક્તિમાં. બાપુને ખબર પડી ગઈ કે અચ્છા સ્વભાવ નથી છૂટ્યો છે. ઓલાને કીધું તુમ ચલે જાઓ. ઓલો ભાઈ ગયો. ફરી વાર હવે તો ગાય છે, લાકડી લેવાય નહીં. આપણા પરિવારમાં આપણા છોકરા અમુક ઉંમરે થઈ જાય પછી તમે ડારા ન દઈ શકો. એને પહેલેલી સંત બાજુ વાળી દેજો. હાથ જોડીને કીધું હવે તું પૂંજની છો, મારે તારી સામે ડારોય ન દેવાય, પણ મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. હજી તને એક મોકો આપું છું, તારી જાતને સુધારવી તો સુધારી લે. એમ કરીને ફરીવાર બાપુએ પાણીની અંજળી લીધી અને જ્યાં નાખી એની માથે વાત જવા ગયો. ઐશ્વર્યા રાયનું પાંસ્યું ન આવે ભાઈ. જાણે ઇન્દ્રની સભામાં રંભા ઉતરી હોય અપસરા. હન જે આશ્રમ જામ્યો પૂછી ભાઈ તપેલિયું ધોવાના વારા નો આવે. બેંદા ભૂલી ગયા, તબલા ભૂલી ગયા કે બાપુ તપેલિયું તો અમે જ ધોવું, ચેવા તો કરવી જ જો છે. લે કોઈ વાત નહીં બેટા. ઘટના એવી ઘટે એમાં રાજા નીકળે છે અને રાજા એ એક રૂપને સંતની કુટિયા, એક સંસ્કારની ઝૂંપડી એમ કહેવાય ઉચરતું જોયું એટલે સંત પાસે જઈને એટલું કીધું કે બાપુ મારે લગ્ન કરવાની સાથે. સંત રાજી છે, બેટા મેં તો ઉસકા પાલક પીતા હું, તારું જેવું ઠેકાણું મળે તમારે ક્યાં ગોતવા જવું. એ રાજા એને પરણાવે છે. હાથમાં માળને ઝરૂખે હોણાના હાકલને હિંડોળે બેહાડી દીધી. ક્યાં કૂતરી, ક્યાં ગાય ને ક્યાં પટરાણી. હોણાને હાકલનો હિંડોળો. હિંડોળો તો હોનાનો, હાકળો હોનાની, કડાઈ હોનાના. આમ હિંડોળો હાલે ને છોકરો તો ઓલો કડે કડું હોનું ગાય ને તો હોનાની રેખું ખરે માથેલી. શાર દાયસ્યું ભાઈ. આમ હિંડોળા તો ઓલો દાયસ્યું વાહર ઢોળે. એક આમ ત્યાં વળી 5મી દાસી દોડીને આવે. હે બા સાહેબ કેસર વાળું દૂધ લાવું? નહીં, ખટકી રહી છે પછી. બહુ પ્રસંગ સારો છે, મને બહુ ગમે છે. પણ ઘટના એવી ઘટે મહારાજા જેવા મેલે આવે એટલે એકી દીવો જગતો ન હોય. તેથી લાઈટું નહીં, ઘીના કોડિયા મૂક્યા હોય. એકી દીવો જગતો ન હોય. 1 દી 2 દી અને 3 દી થયા ભાઈ. અને રાજાએ બરોબર ભરી કચેરીમાં પ્રધાનને બોલાવ્યા. આજે રાજા રે બોલાવે પ્રધાન આવજો, એવું કઈ
કઈ નહોતું. હા, તમને એમ થાય કે રામાપીર નું આખ્યાન હું રમતો ગગુડિયો થતો. લે તઈ તને ખબર ના રોયા, તું તો હમણાં મારા ધ્યાનમાં આવ્યો. ગાવલડી સારમાં નહીં જાવ રતન કાકા ન્યાલી અહીંયા ભગ્યો. લે તઈ પ્રધાનજી નેક નામદાર મારા રાજમહેલમાં દીવા કોણ પેટાવા જાય? બાપુ આપણો સગનો બોલાવો સગન ને. સગન હાજર બાપુ. 3 દિવસથી સગન જોઉં છું, મારો એક પણ મહેલમાં દીવો જગતો નથી હોતો. આવતી આજે રાતે જો એક દીવો બોલાઈ ગયેલો હશે તો ઘાણીમાં નાખીને તેલ કાઢી કે બાપુ તેલ નો કઢાય, ચીંગનું તેલ કાઢો, તલનું તેલ કાઢો, માણામાં લોહી નીકળે. બાપુ લોહીનો દીકરો થામા. મહારાણી આગળ મારી વેલ્યુ છું, દીવા અંધારા હોય એટલે મારી નાખીશ કાલે એક દીવો બોલાય. બોલો કે પણ હું તો પેટાવું છું. સગનને એમ છું કે મને નક્કી કઢવી નાખવા માટે કોઈક ષડયંત્ર કરતું છે રાજમહેલની નોકરીમાં લઈ. આ દીવા પેટાવીને જોવું છે છુપાઈને કે કોણ દીવા ઓલવે. એટલે સગન છે એ બધા દીવા પેટાવી અને છુપાઈને જોતો હતો. ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા, ખોચડું ભાડો દીવે આવીને ફૂંક મારે, જીભે જીભે ડોહી કોડિયા સાટે ઘીના. પટરાણી આવડી જીવો મૂળ તો શિંટુ. સગન મગન થઈ ગયો, તારી ભલી થાય. વાહ વાહ, ક્યાં લી ગોચ્યા આવ્યા બાપુ, વાનર પૂછો આવું. રાજાને બોલાય, બાપુ અહીંયા આવો, અહીંયા આવો, અમને ઘાણીમાં પછી નાખજો, પેલા ઘરની ઘાણી દો. રાજા ગોથું કજ્યા એલા સગના, એ સગના, સગન, એ સગન ભાઈ. તા સગન બોલ્યો, હા બાપુ. આમ જો બેટા, આવી જો, રાજ કો રાજ રહેને દો. આવી છે ને બેટા, મહેલની વાત બહાર ન કરાય. બાપુ એ મને તો એમ થાય ખબર કરે પડે, નકર આવડી મોટી વાત મારા પેટમાં નહીં રહે, મારું પેટ ફાટી જાય. બાપુ બેટા આવી વાતું ન કરાય, 2 ગામ આપું. બાપુ ગાદી દઈ ગયો તો આ વાત તો પેટમાં ન જ રહી. રાજાને છુકા નક્કી કોકને કહી દે. રાતે ને રાતે ચોટલે પકડીને ઘોડા ઉપર નાખ્યા અને રાતે 1 વાગે પાછા બાપુના આશ્રમમાં ઘા કર્યો કે આલ્યો બાપુ તેરા તુજકો અર્પણ, તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. બાપુ ઇંગ્લિશ મીડિયમ ભણેલા. ક્યાં હુआ બેટા, ક્યાં હુआ નહીં બાપુ, આ જીભે જીભે કોડિયા સાટે ડોહી. ક્યાં રાજમહેલ ને ક્યાં લબરકો. ફરી વાર સંતને ખબર પડી ગઈ કે આણે જે સ્વભાવ નથી છોડ્યો. એટલે રાજાને કીધું तुमने तलाक दे दिया, तुम जा सकते हो. રાજા નીકળી ગયા ને લઈ. પછી સંતે હાથ જોડ્યા કે બેટા, મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી મેં તને પટરાણી બનાવી, તોય તું તારો સ્વભાવ ન છોડે તો હવે તો હું શું કરું? જા ફિર સે કુત્તી હો જા. પાછી કૂતરી થઈ ગઈ. બટુકભાઈ, ભગવાન જેમ જેમ આપણને દેતા, તમે બધા જે તમારો વિવેક વધારતા જાઓ ને ત્યારે એમ લાગે કે આ કોઠીએ કોઈ દી ધન ન ખૂટે. પણ જેણે જેણે જેમ આવ્યું સ્વભાવ નથી બદલ્યા, સદગુરુની કૃપા થતા થતા એના સ્વભાવ નથી બદલ્યા, ત્યારે આપણે ઘણી વાર કહીએ ભાઈ એની રીધી સીધી ગઈ, હવે એનો હુરજ બુડી ગયો.